સુરતના લીંબાદ વિસ્તારમાં ગત ગુરુવારના રોજ લગ્ન પ્રસંગના હલ્દી કાર્યક્રમમાં જૂની અદાવતમાં ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કરાયો હોય જે ગુનામાં એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે, જ્યારે મુખ્ય સૂત્રધાર ભાગી છૂટતા વોન્ટેડ જાહેર કરાયો છે. સુરતના લીંબાદ વિસ્તારમાં 19મી ફેબ્રુઆરી ગુરુવારે રાત્રે એક પરિવારમાં હલ્દીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે જૂની અદાવતમાં લોહીહાડ ખીલખીલાયો હતો. યોગેશ મારવાડીના દીકરાના લગ્ન પ્રસંગમાં આવેલા અજય ઉર્ફે પિન્ટુ ગિરાસે પર હુમલાખોર જયેશ પાટીલ અને સુરત ભવાનીએ જાહેરમાં ફાયરિંગ કર્યું હતું. આ હુમલા પાછળનું મુખ્ય કારણ જયેશ પાટીલના ભાઈની થયેલી હત્યાની અદાવત હોવાની પ્રાથમિક માહિતી છે. જયેશનો આરોપ છે કે યોગેશ મારવાડીના માણસોએ તેના ભાઈની હત્યા કરી હતી, જેનું વેર વાળવા તે હત્યાર સાથે સીધો લગ્ન મંડપમાં પહોંચી ગયો હતો. તો પ્રાથમિક વિગતો મુજબ આ ફાયરિંગ પાછળ જૂની અદાવત જવાબદાર હોવાનું સામે આવ્યું છે. હુમલાખોર જયેશ પાટીલનો આરોપ છે કે યોગેશ મારવાડીના માણસોએ તેના ભાઈની હત્યા કરી હતી. આ જ હત્યાની અદાવત રાખી જયેશ ઉર્ફે બારકુ પાટીલ તેના મિત્ર સુરત ભવાની સાથે બંદૂક લઈને લગ્ન મંડપ પર પહોંચ્યો હતો. તેઓ યોગેશ મારવાડીના દીકરા રાહુલના લગ્ન પ્રસંગમાં વિઘ્ન નાખવા અને વેર વાળવા માટે આવ્યા હતા. ભોગ બનનાર અજય ઉર્ફે પિન્ટુ ગિરાસે જ્યારે તેના મિત્ર કલ્પેશ સાથે મોપેડ પર સવાર થઈને યોગેશ મારવાડીને મળવા મંડપના ગેટ પાસે પહોંચ્યો, ત્યારે ત્યાં પહેલેથી જ હાજર જયેશ પાટીલ અને સૂરજ ઉર્ફે ભવંડર તેની પાસે આવ્યા હતા. જયેશે તુમ ઇધર ક્યું આયે કહીને પિન્ટુને લાફો માર્યો હતો અને ગાળાગાળી કરી હતી. ઉશ્કેરાયેલા જયેશે કમરમાંથી બંદૂક કાઢી લોડ કરીને પિન્ટુ પર સીધું ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં પિન્ટુને જમણા પગના ભાગે ગોળી વાગતા તે લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. ગોળી વાગતા તેને ચક્કર આવ્યા હતા અને તે બાજુમાં પડેલી ખુરશી પર બેસી ગયો હતો. હાલમાં ઇજાગ્રસ્ત પિન્ટુને તાત્કાલિક યુનિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટરોએ તેને પગનું ઓપરેશન કરીને ગોળી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે. એસીપી વીએમ જાડેજાએ જણાવ્યું હતું કે ફાયરિંગ કરનાર બારકુ પાટીલ રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ પણ 30થી વધુ ગુનાઓ નોંધાયેલા છે અને તે 6 મહિના પહેલાં જ જેલમાંથી છૂટ્યો હોવાની માહિતી મળી છે. ફરિયાદી અજય પિંડિયા વિરુદ્ધ પણ 6-7 ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે પોલીસ હાથે ઝડપાયેલા આરોપી સૂરજ ઉર્ફે ભવંડરની પોલીસે ધરપકડ કરી છે. જોકે મુખ્ય હુમલાખોર હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસે આસપાસ સીસીટીવી ફૂટેજ મેળવીને હુમલાખોરોના લોકેશન ટ્રેસ કરવાની અને તેઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. ગઈકાલ રાતના ફરિયાદી અજય પિંટિયા અને એની સાથે એનો મિત્ર બંને પોતાના જે એક મિત્ર છે યોગેશ મારવાડી, એના પુત્રના લગ્ન હતા શાંતિનગર ખાતે. એટલે એના લગ્નમાં તે જતા હતા દરમિયાન ત્યાં બારકુ પાટીલ અને સૂરજ ભવંડર એ બંને ત્યાં ઊભેલા હતા અને આને જોતા જ તે જે બારકુ પાટીલ છે એને આ જે ફરિયાદી છે એને એક ઝાપટ મારેલી કે ઇધર તું ક્યું આયા એ રીતની એની સાથે ઝઘડો કરેલ અને પોતાની સાથે રાખેલો એક દેશી કટ્ટાથી એના ઉપર પગ ઉપર એક ફાયરિંગ કરેલ, જેથી એને ઈજા થતાં એ ત્યાં બેસી ગયેલ ને પછી સારવાર અર્થે એને હોસ્પિટલમાં લઈ ગયેલા. જે તે ત્યાં તેને ઈજા થતાં પોલીસે 307 મુજબનો ગુનો દાખલ કરી અને ધરપકડની કાર્યવાહી હાથ ધરેલ, જેમાં સૂરજ ઉર્ફે ભવંડર જે છે એને પોલીસે ધરપકડ કરેલ છે, પકડી પાડેલ છે અને આ જે બારકુ પાટીલ છે એને શોધવાની કાર્યવાહી હાલ ચાલુ છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને જુદા જુદા વિસ્તારમાં રવાના કરેલ છે. બંનેનો કોઈ ગુનાહિત આ જે બારકુ પાટીલ છે એ જે જુવેનાઇલ હતો ત્યારથી જ ગુના કરવાની ટેવવાળો છે. એના વિરુદ્ધ 30 ઉપરાંત જુદા જુદા ગુનાઓ છે. હજી 6 મહિના પહેલાં જ જેલમાંથી છૂટ્યો હોવાની માહિતી અત્યારે અમને મળેલી છે અને એ સિવાય જે ફરિયાદી છે એનો પણ એના ઉપર પણ 6-7 ગુના દાખલ થયેલા છે અને જે આરોપી પકડાયેલ છે સૂરજ ઉર્ફે ભવંડર એના ઉપર એક પ્રોહિબિશનનો ગુનો છે. આ બંનેનો કોઈ અંદર સંબંધ અને હાલ તો કશું બંનેને પરસ્પર વ્યક્તિગત રીતે કંઈ હોય એવું હાલ તપાસમાં જણાઈ આવેલું નથી, પણ વધુ તપાસ જ્યારે ફરિયાદી સ્વસ્થ થાય અને આરોપી પકડાય પછી વધુ વિગત બહાર આવી શકશે.